અને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। અને તમને એવું થશે કે આ એક જંગલમાં આવી અને વ્લોગ ક્યાંથી ચાલુ કર્યો છે, તો હું મારી ફ્રેન્ડ ને ત્યાં આવીશું આંટો મારવા માટે। ભાવનગર જિલ્લાનું એક કોળિયાક ને હાથમ ને કુડા ને ગામ છે, તો મારી બેનપણી છે ત્યાં, તો હું ત્યાં ઘરે મળવા માટે આવીશું। તો એના રસ્તો છે ને બધો જંગલ માંથી જવાનો રસ્તો છે ને, અમે જો જંગલ માંથી હાલા જઈએ છીએ। અને પેલા જવો તમે પેલા ગેટ થી જ આપણે અંદર એન્ટર થાશું। તો હાલો આપણે જઈએ અને જોતા જઈએ કે એનું ઘર કેટલું દૂર છે એમ। નીલગાય મળી છે, હવે જોઈ છે આગળ આગળ આપણને શું મળે જોવાનું જુઓ। તો આપડા દરિયાની જેમ એમાં સાવ બધા સિંહ ને એવું કઈ નથી, પણ આવા પ્રાણી જોવા મળે છે આ જંગલમાં। તો હવે આ જંગલ નું પાર કરવામાં આપણે આ છેલ્લો ગેટ બાકી રો હવે ઈ ગેટ અંદર થઈને પછી જઈએ એમના ઘરે। તમારું ઘર તો બહુ આગું હો ભાઈ। ઠીક છે, આપણે ભાઈ પેલા થઈને પોરો ખાઈ લેવો છે। મસ્ત છે આમ તો, હિસકો ખાવાની મજા આવે એવું છે આમ તો જુઓ। ખાધો તો પોરો, પણ હવે આપણે હિસકો ખાવાનું મન થઈ ગયું। બાકી છે મસ્તી નું, આમ હાલતા હાલતા થાકે લાગ્યો, પણ આમ મજા આવે આમ છે। જંગલ પણ બહુ મસ્ત છે બધું। ભાવનગર નો દરિયાકાંઠો છે ભાઈ, આપણો સરસ દરિયાકાંઠો છે। આપડે તો કાંટા બહુ, ને આ બધું છે ને આમ એક જંગલમાં એક વસ્તુ આપણને જોવા મળે કે આમ કાંટા બહુ નથી। સ્વાગત કરવા માટે 3 સિંહ આવી ગયા છે। આવો આવો ભાઈ, સ્વાગત કરી લો તમે। તો હવે ફાઇનલી તમારી વાડીએ પૂગી જા। હા હવે વાડી આવી ગઈ જો, આગું લાગ્યું કે નહીં, એવું તો આમ થોડું લાગ્યું। એમાં એમ છે આ ચોમાસા ની હિસાબે રસ્તો મેન છે ને ખરાબ છે, એટલે અહીંથી આપણે જવું પડે, આવવું આવવું પડે। પણ આપણે વાડી આમ બધું જોવા ક્યારે મળે પછી એમ કોને। હા પછી ક્યાંય ડ્રેગન ફ્રૂટ જોવા ને તમારા ડ્રેગન ફ્રૂટ હારા છે હો। આને હું આપ કેટકી ને, તો કેટકી છે ને અમારે જીજ્ઞાબેન નું છે ડ્રેગન ફ્રૂટ, પાકશે ને પછી આવશું ઉતારવા। તો અહીંયા ની છે ને આપણે અમને આવતા આવતા ઈ કે અમારે કુવો જોવો તમે, તો કુવાની વિશેષતા ઈ છે કે હાવ ઉપર પાણી છે, હાવ એટલે હાવ ખાલી 25 ફૂટમાં, 30 માં તો આવી જ જાય, 25 ને 30 ફૂટ, અને આપણે તો 150 ને 200 ને 250 ટાકો નહીં ગાળવાનો, ટાકો નખાવો ન પડે ટૂંકમાં, એમ પાણી આવી જાય, પાણી તો ઉપર હાવ ઉપર ને મીઠું પાણી જો દરિયા કિનારો અહીંયા તો નજીક તો આવી જાય એમ। કેવું સારું, કેમ કે આપડે તો પાણી કેટલું ત્યાં ખારું પાણી, અને તમારે દરિયો તો મીઠું પાણી, હા મીઠું પાણી જો ને દરિયો ક્યાં છે આખો છે, જો આ બાવળિયા છે દરિયો આવી ગયો, અહીંયા કુવો તો મીઠું પાણી મીઠું ને પાણી જો શાકભાજી કેવું મસ્ત છે જુઓ ભીંડો। હાલો તો આપણે ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છીએ અને જમવાનું થઈ ગયું છે તૈયાર। તો અમારે બેન એકદમ ફટાફટ બનાવી નાખ્યું છે। તો જમવામાં જોઈને કેટલું સરસ મજાનું બધું બનાવી નાખ્યું છે। આપણે અહીંયાથી જ ચાલુ કરી દઈજો, પડશે મરચા તલ નાખ્યા, સાઈસ શાક બનાવ્યું, અને આ હેની ચટણી છે, મરચા અને લસણ ની ચટણી છે। જાઓ સરસ મજાનું જમવાનું છે, તો હાલો બધા જમવા, પેલા જમી લઈએ ને પછી પાછા મળીએ। કેવું લાગ્યું તમને બહુ અહીંયા મજા આવીને? બહુ મજા આવી। રોકાવું ને તો 2-3 દિવસ એમ રોકાવું પડે ને, આવ્યા તો પછી કાઈ નથી એમ નહીં, પણ આમ જો તમારે આમ બાઈ કેરી બહુ નહીં હતી, હા બહુ આવે તમે આવજો, આવે ને કેરી ત્યારે વખતે હા વાત એમ તો કહો જો આપણે સામે વાડી છે એ તો કહો છો। ત્યાં આમ જઈશું। પણ તમે બધાને દેખાડો કેટલો મસ્ત વ્યૂ આવે છે અહીંથી। અહીંથી દરિયો જ છે, જો આ નિષ્કલંક નો જે દરિયો છે ને, જે આપણે મંદિર છે શંકર ભગવાન નું, જે ઈ જો આ દરિયાની પાછળ જ છે, તો અહિયાંનું ઘર હાવ એકદમ નજીક જ છે, એટલે બહુ મસ્ત વ્યૂ અહીંથી આવે છે। હાલો તો અહીંયા જો બેનપણી ના ઘરે બહુ મસ્ત ની ધમાકેદાર રસોઈ બને છે, અને પેલા અમે જમી લીધું છે, અને જમીન પછી અમે નાસ્તો કરી લીધો, અને વાડીમાં 2-3 જગ્યાએ ગયા છીએ, પણ અમારે લાઈટ નો અહીંયા પ્રોબ્લેમ છે, એટલે થોડુંક ચાર્જિંગ નહોતું થયું, એટલે પછી બહુ વ્લોગ શૂટ નથી કર્યો। અને હવે છે ને જો રસોઈ બધી બનાવવા મળી છે, અને શાક બને છે અહીંયા। મસ્ત જો મારો ફાફડો બને છે। આપણે છે ને ભાદરવી ના દિવસે બધું વાંચતા હોય, તલતા હોય ને, તમારે 14 ના દિવસે ને, હા એટલે ઈ લોકોને એવું છે કે 14 ના દિવસે બનાવવાનું આ બધું।
તો અહીંયાની છે ને એક વિશેષતા ઈ છે કે ઈ લોકો છે ને આવા ઢેબરા બનાવશે, જો ગોળ ઢેબરા બનાવે અને આપણે બનાવી ખૂણા વાળા. જો ઈ ફૂલેલા ઢેબરા બનાવે ને આપણે આવી રીતના બનાવી. તો ઈ કે તમે બનાવતા હોય ને એવા બનાવો, મેં જો આવા બનાવ્યા છે. બધા લોકો કઈ રીતના ઢેબરા બનાવતા હોય જરા કોમેન્ટમાં કહી દેજો, કેમ કે બધાના ગામનો રિવાજ અલગ અલગ હોય. તો આપણો તો રિવાજ જોઈએ હશે, ઢીલો તો એક જ છે. બહુ મજા આવી, બહુ મજા આવી, હાસી બહુ મજા આવી ગઈ. આમ બધો નવો નવો અનુભવ થાય બધો. તો આ છે સાંજનું જમવાનું. તો જો આવું કંઈક જમવાનું છે, તો હાલો જમી લઈએ, હાલો બધા જમવા. તો હાલો જો અમે મારા બેનપણીના ઘરેથી હવે જવાનું છે મેળામાં, અને કેવા મસ્ત ના તૈયાર થઈ ગયા. અને હવે તમારે બાય હાલો પાછા આવજો ક્યારે. કેવું લાગ્યું તમને? મજા આવી? બહુ એટલે બહુ મજા આવી. હા તો આવતા વર્ષે પાછા આવજો. ભાગમાં છે પાછા આવશું, કેમ કે તમારે બદલી થઈ જાય તો તમે અહીંયા હશો અને અમારે કઈક હવે તો તમે જોયું જ છે એટલે એકલા વહી આવજો. તો છે ને મને બહુ એટલે બહુ મજા આવી અહીંયા બેનપણીના ઘરે. અને હવે અમારે જવાનું છે મેળામાં. તો હવે આ વ્લોગ તો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે, ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, તો તમને બધાને પાછા કહે છે કે મેળો કરવા આવજો.